હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે આર્યન ને 2 જણ માટે. અમારે થોડા મોસમને ટિફિન બની ગયું છે. સવારમાં લેવાનું શાક, ચા બની છે, કોફી બનાવી છે, પુલ્લા બનાવ્યા છે અને રોટલી બી બનાવી હતી. તો તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ, તમે ચા નાસ્તો કરી લઈએ. ગાઈઝ, કોફી પીવી હોય તો આવી જાઓ, અમે કોફી પી લઉં. હવે ડામો સાહેબ રેડી થઈ ગયા છે, બેસી રહ્યા છે રેડી થઈ. તો ગાઈઝ જો ડામર સાહેબ તૈયાર થઈ ગયું છે, પાણી બાણી બધું. પિકનિકમાં જઈશે ડામર સાહેબ, તો પાણી બાણી બધું લઈને જઈશે. તો નાસ્તો કરી લો. હેલો ગાઈઝ, મારું બધું કામ પતી ગયું છે, બધા જતા રહ્યા છે, સૂનું થઈ ગયું છે એકદમ. તો એક હવે આવશે 1:30 વાગે, તો હવે મારે જમવા બનાવવાનું છે. બધું કામ પતી ગયું છે, કચરા પોતું બધું જ, કપડાં ધોવાય છે, કપડાં સુકાવવાનું બાકી છે. તો હવે રોટલી બનાવવાની છે, તો સુરભી માટે તો રોટલી બનાવી દઉં. પછી મારે રોટલો બનાવવાનો છે, એ બનાવી દઉં. તો બ્લોકમાં બની રહેજો, હું ફટાફટ બનાવી દઉં. તો ગાઈઝ, અમારું જમવાનું બની ગયું છે. સુરભી એની કહાની સુનાવે છે, આવી ગઈ છે સ્કૂલથી. તો સુરભી કહેશે સ્કૂલમાં તો કબડ્ડી રમી છે, તો ઘૂંટણ છોલીને આવી છે. કબડ્ડી એમ તો કહેજે મારા મમ્મીને કબડ્ડી રમતા આવડે છે. આવડે છે, પહેલો નંબર છે કબડ્ડીમાં. તો સ્કૂલના ટાઈમે તો માનતી બાજરીનો રોટલો બનાવ્યો છે, પછી ઘઉંની રોટલી બનાવી છે. તો સાદની ચીલની ભાજી પડી છે, એ બી ગરમ કરી છે. અત્યારે ફુલાવાનું શાક છે, સુરભીને ખાવી છે ભાજી. તાર ખાવી છે ભાજી? ફુલાવાનું શાક મારે ખાવી છે ભાજી. પછી તાર માટે રોટલો કરી આલું, જે મળ્યું છે ખાઈ લે. તો ગાયની સાદની ઠંડી ભાજી છે ને, ગરમ કરી છે. બધું બગડે પણ ભાજી ના બગડે. શાકમાં બનાવેલી હોય ને એવું વઘારેલી ના હોય, ખાલી મસાલો જ ઉપરથી નાખેલો હોય, એટલે ના બગડે. ગાયજી હું જમી લઉં, તમારે જમવું હોય તો આવો, મજા આવશે ચીલની ભાજી ખાવામાં. આ સુરભીને તો મજા આવે ને સુરભી, આમ તો જો. તો ગાય હવે જમી લઈએ. ગાઈડ, જે સાંજનો સમય થઈ ગયો છે, મારે આ મટી ગયું હતું, તો એ મંગાઈ વારે જોડે દૂધ લેવા ગયો. તો આર્યન બધા 2 જણ આવી ગયા છે. ક્યારના કેવી બેઠી હતી કે ઘરમાં, મારા ઘરમાં કોઈ હોય જ ના, એ રીતે બેઠી હતી શાંતિથી. કોઈ બોલે નહીં, ચાલે નહીં, કઈ નહીં. હવે 2 જણ આવી ગયા છે તો ઘર કેવું લાગે છે, થોડું ભર્યું લાગે છે. ન તો ઘરમાં ગમે નહીં એવું લાગતું હતું. કોઈ બોલે ચાલે. ફોન જોવું તો કેટલી વાર જોવું. તો આર્યને બહુ મોડો આવે, સવારનો 8 વાગ્યાનો જાય, સાંજે 7:30 વાગે આવે. સુરભી જતી રહે, એ બી મોટી આવે 8 વાગે. તો 2 જણની સાથે એન્ટ્રી થાય. એક દિવસ ડામોર સાહેબ હોય, એક દિવસ ના હોય. તો આજે છે ને મિક્સ દાળની ખીચડી બનાવવાની છે. તો પહેલાં દૂધ ગરમ કરી દઉં. તો પહેલાં થેલી ધોઈ કાઢું. બફેલો દૂધ છે, ભેંસનું આવે. તો આ જ દૂધ લઈએ છીએ અમે ક્યારનું. તો એની મલાઈ બહુ સરસ બને, ઘી બી બહુ સરસ આવે, બહુ મસ્ત ઘી આવે. 1 કિલો ઘી આવે 15 દિવસનું મલાઈનું. ઓનની બહારનું ઘી લાવવું જ નહીં પડતું, અમારે ઘરે જ બનાવી દેવાનું. તો ગાય બ્લોકમાં બની રહો, હું ખીચડી બનાવી દઉં, દૂધ ગરમ કરી દઉં. ગાઈઝ, મને બધું તૈયાર કરી લીધું છે. દાળ બધી મિક્સ, 5 ટામેટા, ડુંગળી, કૂટકાટ કે બધો મસાલો જે પીસવાનો તો એ પીસી નાખ્યો છે, કૂટીને. તો હવે છે ને આ કુકર તૈયાર કરી દીધું છે. તો હવે છે ને આની ખીચડી બનાવવાની છે. તો ફટાફટ ખીચડી બનાવી દઉં. દૂધ ગરમ થાય છે, હજી ઉકાળો નથી આવ્યો. સુરભી માટે છે ને રોટલી બનાવવાની, સુરભીને નથી ઉતરતી ખીચડી.
ફુલેવાનું શાક પડ્યું છે, ખાઈ લેશે. તો અમારા આર્યને બે જણને ભાવે છે, આર્યને ભાવે છે એટલે આર્યન બોલે મમ્મી ખીચડી બનાવી ને પેલી મિક્સવાળી, તો બહુ ટેસ્ટી લાગે. મારું જમવા બની ગયું છે, મિક્સ દાળની ખીચડી, થોડી કોતરી નાખી છે, સલાડ છે અને રોટલી બી બનાવી છે. સુરભી માટે દૂધ ગરમ કર્યું છે, તો સુરભીએ ફુલેવાનું શાક ખાય છે, તો આ રોટલી. તો અમે જમી લઈએ, હજુ આર્યન આવ્યો નથી, નીચે ગયો છે. તો મસ્ત ખીચડી બની છે, ટેસ્ટી ટેસ્ટી. તો સુરભીને રોટલી ખાવી હતી એટલે રોટલી બનાવી આપી. તો અમારા આર્યન બે જણ માટે ખીચડી બનાવી દીધી. તો અમે જમી લઈએ ગાઈસ.